સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર. પ્રોપર્ટી બજારમાં આજે આપણે મુલાકાત આવ્યા છીએ ભુજના માધાપર ગામે. અહીંયા આપણે એક એવી સ્કીમની વાત કરવા જઈ રહ્યા છીએ જે મોટાભાગે આપણે ટિયર 3 સિટીઝની અંદર નથી જોતા. ફાર્મ હાઉસીસ વિલા, માધવબાગ ફાર્મ હાઉસીસની આજે આપણે અહીંયા વાત કરીશું કે જ્યાં તમને એક પ્લોટિંગ સાથે વિલા બનાવવા માટેના ઓપ્શન મળે છે. 28 એકરમાં ફેલાયેલી આ સ્કીમની આજે આપણે ચર્ચા કરીશું અને આના મેનેજમેન્ટ સાથે આપણે જાણીશું કે આ સ્કીમની ખાસિયતો શું છે. તો આજે આપણે શરૂઆત કરીશું માધવબાગ ફાર્મ હાઉસીસ સાથે આ ભુજની સફરની. પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે ભુજના માધાપરમાં. માધાપર ભુજથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. 4 વર્ષ પહેલા માધવબાગ ગ્રુપ દ્વારા એક એવી પ્રોપર્ટી ડેવલપ કરવાનો વિચારાયો કે જે મોટે ભાગે આપણે મેટ્રો કે મેગાસિટીની આસપાસના વિસ્તારમાં જોઈ હશે. વીકેન્ડ કે સેકન્ડ હેન્ડનો કન્સેપ્ટ ટિયર 3 સિટીમાં પ્રચલિત નથી, પરંતુ આવી પ્રોપર્ટી ભુજના માધાપર ગામમાં ડેવલપ કરવામાં આવી છે. માધાપર ગામની ખાસિયત એ છે કે આ ગામના મોટા ભાગના ઘરમાંથી કોઈ વ્યક્તિ તો વિદેશમાં સ્થાયી થયેલ છે. આ ઉપરાંત આ ગામની શેરીઓ સિમેન્ટના રસ્તાઓથી બનેલી સ્વચ્છ અને સુઘડ છે. તેથી જ માધાપરના એનઆરઆઈ તો આ વીકેન્ડ હોમને પસંદ કરશે તેવી શક્યતા હતી જ. પરંતુ માધાપર ગામના એનઆરઆઈ કરતા ગાંધીધામ અને ભુજના લોકોએ તેની સેકન્ડ હોમ તરીકે વધારે પસંદ કર્યું છે. આ ઉપરાંત માધવબાગ ફાર્મ હાઉસની બીજી ખાસિયત અહીંનું ગ્રીન એન્વાયરમેન્ટ છે. મુખ્ય રસ્તાની નજીક પણ ખરું, તેમ છતાં આસપાસના ખેતરોના લીધે અહીં હરિયાળી વધુ છે. જો કનેક્ટિવિટીની વાત કરીએ તો માધાપર મુખ્ય હાઈવેથી 2 કિલોમીટરના અંતરે છે અને ભુજથી 8 કિલોમીટરના અંતર ઉપર માધવબાગ ફાર્મ હાઉસ આવેલું છે. માધાપરમાં આવેલી માધવબાગ સ્કીમમાં શું ખાસિયત છે તેની વાત કરીશું. સાથે જ જાણીશું કે અહીંયા આપના માટે થઈને વિલાથી લઈ અને પ્લોટિંગ માટેના કેવા પ્રકારના ઓપ્શન્સ અવેલેબલ છે. એમના મેનેજમેન્ટ સાથે વાત કરીશું. કેટલા ફેઝની અંદર કામગીરી થઈ રહી છે તેના સમગ્ર મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપના માટે અહીંયા આપણે શરૂઆત કરીશું માધવબાગના સેમ્પલ હાઉસ અને અહીંની અમેનિટીઝ સાથે. તો ચાલો મુલાકાત લઈએ માધવબાગની. માધવબાગ ફાર્મ હાઉસ કુલ 32 એકર જમીનમાં ફેલાયેલી સ્કીમ છે, જેમાં 350 સ્ક્વેર યાર્ડથી લઈને 2000 સ્ક્વેર યાર્ડ સુધીના પ્લોટિંગ આપવામાં આવ્યા છે. આ પ્લોટિંગ સાથે બિલ્ડર તરફથી બાંધકામ સાથે પણ વેચાણ કરવામાં આવે છે અને જો ફક્ત પ્લોટ ખરીદવા ઈચ્છતા હોય તો તેમને જમીન પણ વેચવામાં આવે છે. 2011-12માં આ પ્રોપર્ટીને ડેવલપ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્લાન્ટેશનથી લઈને જમીન સમથળ કરવાનું કામ પણ બાકી હતું, પરંતુ 4 વર્ષમાં આ પ્રોપર્ટીને ડેવલપર્સે પૂરતા પ્રમાણમાં વિકસાવી દીધી છે. અહીંના આવા જ એક વિલાનું 2 BHK સેમ્પલ હાઉસ આજે આપણે જોઈ શકીએ છીએ, જેમાં કચ્છની પારંપરિક ઢબની છટા આપણે જોઈ શકીએ છીએ. અષ્ટકોણીય બાંધકામની સાથે સ્લોપિંગ રૂફ જેવું બાંધકામ બિલ્ડર તરફથી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 350 વારના પ્લોટમાં બાંધકામ માટેની સંપૂર્ણ છૂટ છે. તેમ છતાં બિલ્ડર તરફથી બાંધકામ માટેની જગ્યા ઓછી અને ખુલ્લી જગ્યા વધારે આપી છે, જેમાં લેન્ડસ્કેપિંગ પણ બિલ્ડર તરફથી આપવામાં આવે છે. 1 BHK ના વિલાની કિંમત 22 લાખ છે. માધવબાગ ફાર્મ હાઉસ 3 ફેઝમાં કાર્યરત છે, જેમાંથી 2 ફેઝના કામ પૂર્ણ થઈ ગયા છે, જેમાં 60%થી વધુ પ્રોપર્ટી વેચાઈ ચૂકી છે, જ્યારે ત્રીજા ફેઝમાં નાના પ્લોટિંગથી લઈને રેડીમેડ બાંધકામના ઓપ્શન આપવાનું તેઓ આયોજન કરી રહ્યા છે. માધવબાગ બહારથી કેવું છે અને આ ફાર્મ વિલા કેવા છે એ તો આપણે જોયું, પરંતુ હવે આ ફાર્મ વિલાની અંદર તમે જો તમારો પ્લોટ ખરીદી અને મકાન બાંધવા માંગો છો તો કેવા પ્રકારનું એક મકાન બાંધી શકો છો એનો આઈડિયા લેવા માટે હવે આપણે મુલાકાત લઈએ માધવબાગ ગ્રીન્સના સેમ્પલ હાઉસની. તો આવો જોઈએ આ સેમ્પલ હાઉસ કેવી રીતનું બનાવ્યું છે.
માધવબાગના આ સિમ્પલ હાઉસને આપણે એ રીતના જોઈ શકીએ છીએ કે આ એક વીકેન્ડ હોમ તરીકેના કન્સેપ્ટ સાથે બનાવવામાં આવેલું ઘર છે. અહીંયા આગળ આપણે ગાર્ડન એરિયા મોટો મળે છે, પરંતુ અંદર માટેની જે જગ્યા છે એને થોડી એક ઓછી રાખવામાં આવી છે, કારણ કે એનું મેઇન રીઝન આપણે જોઈએ તો આ એક વીકેન્ડ હોમ તરીકે સ્પેશિયસ બનાવવા માટેનો પ્રયાસ કર્યો છે. 17x17ના અત્યારે આપ જોઈ શકો છો આ હોલને, કે જ્યાં અત્યારે આપણે જોવા જઈએ તો એક 8 સિટિંગ માટેની વ્યવસ્થા આપવામાં આવી છે. પ્લસ અહીંયા ડાઇનિંગ એરિયા પણ સાથે જ આપવામાં આવ્યો છે, અને એની સાથે આપણે જોઈ શકીએ છીએ કે ટેલિવિઝન સેટ માટેની પણ અહીંયા એક પ્રોપર જગ્યા આપવામાં આવી છે. આ સિમ્પલ હાઉસની ખાસ વાત એ છે કે આ એક અષ્ટકોણીય સિમ્પલ હાઉસ બનાવવામાં આવ્યું છે, જે ઘણું એક આપણે જોવા જઈએ તો નોર્મલ કન્સ્ટ્રક્શન આપણને આ પ્રકારના જોવા નથી મળતા. એ પ્રકારનું આ એક સિમ્પલ હાઉસ બનાવવામાં આવ્યું છે. જો તમે અહીંયા પ્લોટ ખરીદો છો તો આ પણ આ પ્રકારનું એક ડિઝાઇન કરી શકો છો, એ પ્રકારનો આઈડિયા તમે અહીંથી લઈ શકો છો. તો આ તો વાત થઈ અહીંના હોલ માટેની. હવે અહીંથી આપણે જોઈશું કે અહીંયા જે બીજા બેડરૂમ બનાવ્યા છે એ કેવા પ્રકારના છે, ત્યાં કઈ પ્રકારની અમેનિટીઝ અવેલેબલ છે. તો આ અષ્ટકોણીય વિલાની અંદર આપણે બેડરૂમની સાઇઝ જોઈએ તો 15x12ની આપવામાં આવી છે, અને અહીંનું કન્સ્ટ્રક્શન પણ આપણે જોઈએ તો અષ્ટકોણીય કરવામાં આવ્યું છે. ખાસ કરીને બેડરૂમનો નજારો એટલા માટે વધારે સારો બનતો દેખાય છે આપણને કે અહીંયા સ્લોબિંગ રૂફ અહીંયા પણ આપવામાં આવ્યું છે, અને તેને લઈને બેડરૂમની ફીલ એક આખી અલગ આવતી દેખાય છે. સાથે જ ઓછા ફર્નિચર સાથેનું કામ આપવામાં આવ્યું છે, અને તેનો એક આઈડિયા એ રીતના લઈ શકાય છે કે વીકેન્ડ હોમ છે તો એની અંદર વધારે ફર્નિચર રાખી અને રૂમને ગીચ કરવાની જરૂર નથી. અત્યારે આપ જોઈ શકો છો એક બેડ અને વોર્ડરોબ અહીંયા આપવામાં આવ્યો છે. સાથે જ એક મહત્વની વસ્તુ એ પણ છે કે પ્રાઇવસીનો ખ્યાલ રાખીને અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ દરેક રૂમની અંદર આપવામાં આવ્યા છે, જે પણ એક પોઝિટિવ બાબત તરીકે આપણે જોઈ શકીએ છીએ. આ તો વાત થઈ એક સેકન્ડ રૂમની, પરંતુ અહીંના માસ્ટર બેડરૂમ ઉપર હવે નજર કરીશું, ત્યાં કેવા પ્રકારની સુવિધા આપવામાં આવી છે. અષ્ટકોણીય અને ઓછા ફર્નિચરનો કન્સેપ્ટ આપ આ બેડરૂમમાં પણ જોઈ શકો છો. અહીંયા પણ વોર્ડરોબ અને બેડ એટલું જ ફર્નિચર આપવામાં આવ્યું છે, વધારાનું ફર્નિચર નથી. પરંતુ અહીંયા ખાસ એક વસ્તુ એ રીતના આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવી છે, અને બીજી એક મોટી સ્લાઇડિંગ વિન્ડો આપવામાં આવી છે, જેને લઈને નેચરલ એર માટેનું એક સર્ક્યુલેશનનો એક પ્રોપર બની શકે એ પ્રકારનો કન્સેપ્ટ યુઝ કર્યો છે. સાથે જ વુડન ફ્લોરિંગ જે રીતના આપણે આખા ઘરની અંદર જોયું છે, આ વુડન ફ્લોરિંગ ડેવલપર્સ તરફથી નથી આપવામાં આવતું. જો આ વુડન ફ્લોરિંગ આપને કરાવવું હોય તો તમે અલગથી એના માટે બિલ્ડર સાથે વાત કરી અને તમે બનાવી શકો છો. આ તો વાત થઈ આપણે અહીંયા હોલ અને બેડરૂમ્સની, પરંતુ એનું કિચન પણ ખાસ જોવાનું રહેશે, કારણ કે વીકેન્ડ ઉપર આવ્યા હોય અને કોઈ મનપસંદ વાનગી બનાવવાની ઈચ્છા થઈ હોય તો કિચનની તો જરૂર રહેવાની જ ને. તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા કિચનમાં, જે રૂટીન ડેઇલી યુઝની અંદર આપણે જે કિચનની અંદર જેટલી ફેસિલિટી રિક્વાયર્ડ હોય એ બધી ફેસિલિટી આપવામાં આવી છે. અહીંયા માર્બલ સ્ટોન સાથેનું તમને એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. સાથે જ તમારા રોજમર્રાના સામાનને જો તમારે અહીંયા એક વખત એક સાથે વીકેન્ડ હોમ છે, પરંતુ અહીંયા તમારે એક સાથે શિફ્ટ કરવો હોય તો એના માટેની ડ્રોવરની ફેસિલિટી પણ આપવામાં આવી છે. પ્લસ અહીંયા ઇનબિલ્ટ વોશ બેસિન પણ આપવામાં આવ્યું છે, કે જે મોટાભાગે વીકેન્ડ હોમની અંદર આ પ્રકારની ખાસી સુવિધાઓ નથી હોતી, પરંતુ એ બધી સુવિધાઓ આ કિચનમાં આપવામાં આવી છે. આ સાથે આપણે ખાસ જણાવી દઈએ કે બિલ્ડર તરફથી જો તમે આ પ્રકારનું કન્સ્ટ્રક્શન લો છો તો આ એક સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચર છે જે બિલ્ડર તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. પરંતુ અહીંયા પ્લોટ સિસ્ટમ છે, તો તમે અહીંયા પોતાના પ્લોટ ખરીદી અને તમારી જાતે કન્સ્ટ્રક્શન કરવું હોય તો એ પ્રકારે પણ તમે અહીંયા આયોજન કરી શકો છો.
માધવપુર ફાર્મ હાઉસીસ કેવા છે એ તો આપણે જોયા. હવે એના મેનેજમેન્ટ સાથે આપણે વાત કરીએ કે આ વિચાર કેવી રીતના આવ્યો ને હવે આગળ પ્રોજેક્ટ માટેના તેઓ શું ફ્યુચરને જોઈ રહ્યા છે. આપણી સાથે માધવપુર ફાર્મ હાઉસીસના સંદીપભાઈ ગોળ જોડાઈ ગયા છે. સંદીપભાઈ, સ્વાગત છે CNBC બજારમાં. પહેલાં તો આ પ્રોજેક્ટનો વિચાર આપને કેવી રીતે આવ્યો? કારણ કે Tier 3 સિટીઝની અંદર જોઈએ તો મોટા ભાગે આવી સ્કીમ જોવા નથી મળતી કે જ્યાં સેકન્ડ હોમ માટેનો કન્સેપ્ટ બિલ્ટઅપ થતો હોય કે પછી આવી રીતનું પ્લોટિંગ સાથે તમે વિલા આપતા હોય એ પ્રકારનો. તો આ વિચાર કેવી રીતે આવ્યો? આ વિચાર અમને એવી રીતે આવ્યો કે કચ્છના માણસો કચ્છમાં પણ રહે છે અને કચ્છ બહાર પણ ઘણા રહે છે. બોમ્બે છે, NRIs છે, એવા ઘણા બધા માણસો રહે છે. અને જ્યારે આ લોકો અહીંયા આવે છે, જ્યારે ગરમીના મોસમમાં આવે છે, ઉનાળા વેકેશનમાં આવે છે, ત્યારે આ ગ્રીન એન્વાયરમેન્ટ અહીંયા હોય તો અહીંયા સેકન્ડ હોમમાં એ લોકો આવે તો એમને કચ્છના જે એવું છે કે રણ છે એવું એ લોકોને માન્યતા ન રહે અને ગ્રીન એન્વાયરમેન્ટ રહે એના માટે અમે પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે. તો અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટની ડિટેલ્સ જો તમે કહી શકો કે કેટલા એકરમાં આ ફેલાયેલું છે, અત્યાર સુધી કેટલું કન્સ્ટ્રક્શન થઈ ચૂક્યું છે અને હજી કેટલા ફેઝ આમાં આગળ વધશે? માધવબાગ ટોટલ 34 એકરમાં આવેલું છે. એમાં 3 ફેઝમાં કામ કરેલું છે. ત્રીજા ફેઝનું અત્યારે કામ ચાલુ છે અને આગળના 2 ફેઝ એકદમ પૂરા થઈ ગયા છે. કામ એકદમ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બધું રેડી છે અત્યારે, જે તમે જોઈ શકો છો અત્યારે. અમ્યુનિટીઝ અહીંયા કેવા પ્રકારની પ્રોવાઈડ કરો છો ને એમાં કોઈ ફર્ધર નવું એડિશન જોઈશું આપણે? એમ્યુનિટીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એક તો મોસ્ટ અહીંયા જે વધારે પડતી જરૂરિયાત માણસોને જે એક સ્વિમિંગ પુલની છે, એના ઉપરાંત જિમ્નેશિયમ છે, ટેનિસ કોર્ટ છે, બીજો એક જોગિંગ ટ્રેક અમે આપીએ છીએ, એક મિની થિયેટર પણ આપેલું છે. એના ઉપરાંત જે ફૂડ કોર્ટ હોવું જોઈએ તો ફૂડ કોર્ટ પણ અમે અહીંયા આપેલું છે. એના ઉપરાંત જો વાત કરીએ તો એક 3000 સ્ક્વેર મીટરનો એની અંદર અમે એક પાર્ક પણ બનાવ્યો છે અને એની અંદર ચિલ્ડ્રન પાર્કની પણ વ્યવસ્થા રાખેલી છે. ઓકે, તો આ એક કમ્યુનિટી સાથે ઘણું એક અહીંના જે મેમ્બર્સ હશે તેમને મળતું દેખાય છે. તો હવે અહીંયા જે પ્લોટિંગ છે એ કયા કયા સાઇઝના આપ્યા છે અને એમાં કન્સ્ટ્રક્શન તમારા તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે આપણા કોઈ દર્શક અમારાથી જો કોઈ પ્લોટ ખરીદવા માંગે તેમને જાતે કરવાનું રહેશે? એમાં અમે 2 ઓપ્શન ખુલ્લા મૂકેલા છે. જો વિલા સાથેનું કોઈને જોઈતું હોય તો અમે પણ કન્સ્ટ્રક્શન કરી આપીએ છીએ અને જો કોઈને એવું થાય કે અમે પોતાની રીતે પોતાની ચોઈસ પ્રમાણે બનાવવા માંગતા હોય તો અમે એ લોકોને પ્લોટ પણ પ્રોવાઈડ કરીએ છીએ. પ્લોટ સાઇઝ કેવી રીતના હશે? પ્લોટ સાઇઝમાં છે ને અલગ અલગ સાઇઝો છે. મિનિમમ પ્લોટની સાઇઝ 300 સ્ક્વેર યાર્ડથી શરૂ થાય છે અને 300ના જે 500, 800, 1000, 2000 સ્ક્વેર યાર્ડ સુધીના પ્લોટો છે. વેરાયટી ઓફ પ્લોટની સ્કીમ છે. સાથે હવે આમાં તમે જે કન્સ્ટ્રક્શન કરીને આપો છો, જેમ કે તમે કહ્યું કે તમને જો કોઈને એવું હોય કે તમે કન્સ્ટ્રક્શન કરીને આપો તો એ કેવી રીતનું કન્સ્ટ્રક્શન રહેશે? એમાં કોઈ તમે કચ્છની, ખાસ કરીને ભુજ છે તો અહીંયા કચ્છની હસ્તકળાનો કે એવા કોઈ પ્રકારનું કોઈ વિશિષ્ટ આયોજન કરો છો? જી, અમે એક પ્રકારનું એવું આયોજન કરેલું છે કે સમજો કે જો કોઈ કચ્છની સંસ્કૃતિ છે કે જે આપણે ભૂંગા કહી શકાય કચ્છના, એ રીતની રૂફવાળા અમે જે બનાવ્યા જેને આપણે મિક્સ સ્ટ્રક્ચર કહી શકીએ કે બીજી બધી જે ફેસિલિટીઝ હોય એ બધી મોડર્ન હોય પણ એનો જે લુક છે, એનો જે એલિવેશન છે એ આખું સમજો કે ટ્રેડિશનલ હોય એ રીતનું પણ કામ કરેલું છે. અમે આપના જે સેમ્પલ હાઉસની મુલાકાત લીધી, એક ખાસ વસ્તુ એમાં અમને એ જોવા મળી કે આપનું આખું સેમ્પલ હાઉસ જે છે એ અષ્ટકોણીય છે. જી, મોટા ભાગે આવું મોટા સિટીની અંદર પણ ઘણા ઓછા કન્સ્ટ્રક્શન આવા હોય છે આ પ્રકારનું અષ્ટકોણીય બનાવવા માટેનું. તો આ કન્સેપ્ટ શું લાવે, શેના માટે આવ્યો, કેવી રીતે આવ્યો? એમાં એવું છે કે જનરલી કોઈ પણ મકાન બનતું હોય જે ફર્સ્ટ હોમ હોય એ તો જનરલી સ્ક્વેર જ બનતું હોય છે. જ્યારે અહીંયા માણસ વીકેન્ડમાં આવે છે કે મોજ મજામાં આવે છે કે વેકેશનમાં એન્જોય કરવા માટે આવે છે તો થોડુંક સામાન્ય કોન્સેપ્ટથી અલગ આપીએ તો એમને પણ થોડું ડિફરન્ટ લાગે, એના માટેનો એક પ્રયાસ કર્યો છે અમે. બરાબર. માધવબાગ ફાર્મ હાઉસીસ જે છે એ લોકેશન વાઇઝ કેટલું અટ્રેક્ટિવ છે? લોકેશન વાઇઝ જોવા જાઓ તો એકદમ ભુજથી તદ્દન નજીક આવેલું છે. ભુજનો હાર્ટ કહી શકો તો જ્યુબિલી ગ્રાઉન્ડ હાર્ટ છે ભુજનો. જ્યુબિલી ગ્રાઉન્ડથી માત્ર 8 કિલોમીટરના અંતર ઉપર માધવબાગ ફાર્મ હાઉસ આવેલો છે. અને માધાપરની જ્યાં સુધી વાત છે તો માધાપરના છેલ્લા ગામથી 1.5 કિલોમીટરના અંતર ઉપર માધવબાગ આવેલું છે. માધાપરની એક ખાસ વાત એવી અમને જાણવા મળી જ્યારે અમે અહીંયા આવતા હતા ત્યારે કે આ એક કહી શકાય કે એક એવું ગામ છે કે જ્યાં મોટાભાગના NRIઓ છે અને એક રીચ ગામ કહી શકાય એવું છે. તો એની નજીકમાં જ આ પ્રકારની તમે જ્યારે સ્કીમ મૂકી છે તો રિસ્પોન્સ શું મળતો દેખાયો છે? NRIs કેટલા અટ્રેક્ટ થઈ રહ્યા છે? NRIs હજી અમને જોઈએ એટલા નથી મળ્યા પણ તમારા માધ્યમથી કદાચ અમને NRIs મળે, NRI કસ્ટમર્સ, એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કારણ કે તમારો આ પ્રસારણ દુનિયાના ખૂણે ખૂણે થાય છે તો અમે એવી અપેક્ષા રાખીએ કે તમારા માધ્યમથી અમારો પ્રોજેક્ટ કદાચ એમને જોયેલો ન હોય તો એ જોઈ અને અમારી પાસે આવે એવી અપેક્ષા અમે તમારી પાસેથી રાખીએ છીએ.
બિલકુલ આ અપેક્ષા અમે ચોક્કસ પૂરી કરીશું, કારણ કે અમે લગભગ દરેક ગુજરાતીના ઘર સુધી પહોંચીએ જ છે. જી અત્યારે માધવબાગ ફાર્મ હાઉસીસની બીજી એવી કઈ અટ્રેક્શન આપ જોવો છો કે જે નોર્મલ અહીંયા જે ભુજની આસપાસની સોસાયટીઝ છે કે ભુજની આસપાસના જે બંગલોઝની સ્કીમ છે ત્યાં નથી મળી શકતી? જનરલી એક તો સૌથી પહેલું કહીએ તો એક મોટી સ્કીમ છે, તો એના લીધે અમે બધી વસ્તુ પ્રોવાઈડ એક જગ્યામાં કરી શક્યા છીએ. કોઈ 5 એકરની નાની સ્કીમ હોય તો એની અંદર આ બધી ફેસિલિટી કે બધી એમ્યુનિટી કોઈ બિલ્ડરને પરવડે નહીં. તો એક જે મોટી સ્કીમ છે એના લીધે અમને એક આ બધી સ્કીમ, આ બધી ફેસિલિટી આપવાનો મોકો મળ્યો છે અમને. બીજો એક મુદ્દો અમે અહીંયા એ જોયો કે ગ્રીનરી અહીંયા એક ખાસી એવી એક આપણે ડેવલપ કરી છે કે જે આપણે રસ્તાઓ જોઈએ કે પછી જે વિલાસ છે તેના ગાર્ડન્સને એના અને લેન્ડસ્કેપિંગ છે એ પણ આપ ઘણું સારું મેનેજ કરેલું છે. તો આ ગ્રીનરીવાળો આખો જે કન્સેપ્ટ છે એ કેવી રીતના બિલ્ટઅપ થયો અને તમે જ્યારે આ કન્સ્ટ્રક્શન થયું તમારું ત્યારથી જ આ ગ્રીનરીને મેન્ટેન કરી રહ્યા છો? જી, જ્યારે અમે લગભગ 5 વર્ષ પહેલાં આ પ્રોજેક્ટની જ્યારે શરૂઆત કરેલી ત્યારે અમને એવો વિચાર આવ્યો કે એટલી ગ્રીનરી આપણે અહીંયા કરી નાખવી છે કે જે કચ્છની જે માણસો એમ કહે છે કે રણ છે, તો આ જગ્યામાં આવે તો ભૂલી જાય કે રણ છે, એવો અમારે એક વિચાર આવ્યો હતો. અને જેટલા મેક્સિમમ થઈ શકે એટલા અમે ઝાડ આની અંદર વાવ્યા છે અને એનો બેનિફિટ અમને જોવા મળે છે કે આ જગ્યાની અંદરનો ટેમ્પરેચર છે જે સામાન્ય બીજી જગ્યા કરતાં 2-3 ડિગ્રી અહીંયા ઓછું જોવા મળે છે. છેલ્લે સૌથી મહત્વનો ભાગ એ રહે છે કે કોસ્ટિંગ જે છે એ કેવી રીતનું છે? કોસ્ટિંગમાં એવો છે કે જે 2 બેડરૂમ હોલ કિચનના વિલાસ છે એમાં વિથ ફર્નિચર અને થોડું લેન્ડસ્કેપિંગ કરીને પણ અમે 22 લાખ રૂપિયામાં પ્રોવાઈડ કરીએ છીએ. જે ત્રીજા ફેઝની આપણે વાત કરી કે પહેલા 2 ફેઝ કમ્પ્લીટ થઈ ગયા છે, ત્રીજા ફેઝની અંદર મેજર અટ્રેક્શન શું રહેશે? અમેનિટીઝ તો અત્યારે પહેલા બંને ફેઝની રહેવાની જ છે, પરંતુ જે ત્રીજો ફેઝ છે જે આપનો આવશે એમાં શું એવું ખાસ હશે કે જે કદાચ પહેલા અને બીજા કરતાં પણ વધારે આકર્ષક રહેશે? એમાં આપણે એવું કહી શકીએ કે એનું આકર્ષણ માટે કે આગળની સાઈડમાં છે બધા જનરલી મોટા પ્લોટો છે, જ્યારે પાછળની સાઈડમાં થોડો પ્લોટ સાઇઝ નાની છે. તો જે માણસોનું ઓછું બજેટ હોય અને વીકેન્ડ હોમ જેને પરચેસ કરવું હોય તો એ પણ પરચેસ કરી શકે, એ રીતની એમાં છે ફેસિલિટી મળી શકે એમ છે. અને એમાં અમ્યુનિટીઝ શું રહેશે? એમ્યુનિટીઝની અંદર એને ફર્નિચર અમે પ્રોવાઈડ કરીએ છીએ અને બંગલો તો આવી જશે, સાથે લેન્ડસ્કેપિંગ પણ કરી આપીએ છીએ. સાથે એક બીજો છેલ્લે અહીંયા એક પ્રશ્ન એ રહેશે કે આપણા ઘણા બધા બંગલોઝ અમે અહીંયા જોયા, એમાં એક જે રૂફ જે આપવામાં આવ્યું છે એક સ્લોબ રૂફ આપવામાં આવ્યા છે, એનું શું પાછળનું લોજિક? આનો લોજિક એવું છે કે ફાર્મ હાઉસ પ્રોજેક્ટ છે. જનરલી આપણે કોઈ કોમન ઘરમાં રહેતા હોય તો જનરલી સીધી જ એની સ્લેબ હોય, જ્યારે અહીંયા કોઈ આવે તો થોડું એવું સ્લોપિંગ રૂફ કે હોય તો આજે કોઈ આપણે મોટા રિસોર્ટમાં કે જતા હોઈએ તો જનરલી એ રીતનો સ્ટ્રક્ચર ત્યાં બનેલો હોય છે, તો એક એટ્રેક્ટિવ પણ લાગે અને થોડું અલગ તમે 2-4 દિવસ ચેન્જ માટે આવ્યા હો તો પણ તમને એક નવું ફિલિંગ મળે, એવું તમે કહી શકો. સંદીપભાઈ, એક બીજો પ્રશ્ન અહીંયા એ રહેશે કે મોટાભાગે આપણે જોઈએ છે ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર પણ એક મોટા જે ઇસ્યુ થતા હોય છે એ જે જમીન જ્યારે આવી રીતના ખેતીની જમીન હોય છે એના ઉપર પછી કન્સ્ટ્રક્શન થઈ રહ્યું આવી મોટી સ્કીમની અંદર ખાસ કરીને એના એવા બધા ઇસ્યુઝ થતા હોય છે. અહીંયા એવા કોઈ મુદ્દાઓ ખરા? નહીં, અમારે જે માધવબાગ ફાર્મ હાઉસનો જ્યાં સુધી વાત છે એ અમારે એને થયેલી લેન્ડ છે, બધા અમારે બધે પાસે ક્લિયરન્સ સર્ટિફિકેટ અમારી પાસે લીધેલા છે અને એકદમ ટાઇટલ ચોખ્ખા અને ક્લિયર છે, જેની અંદર કોઈ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ નથી. અને અહીંયા રૂલ્સ કેવી રીતના લાગુ રહેશે? અહીંયા પાલિકાના નિયમો લાગુ પડે છે કે ગ્રામ પંચાયત? આ છે ને ઓથોરિટીની બહારનો વિસ્તાર છે, ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની બહારનો વિસ્તાર છે, એટલે અહીંયા ગ્રામ પંચાયતનો નિયમો બધા લાગુ પડશે. એટલે કોઈ અહીંયા સરળ નિયમો છે જે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડે એવા સરળ નિયમો અહીંયા લાગુ પડે છે. સંદીપભાઈ, ઘણો આભાર આપનો અમારી સાથે સમય ફાળવી અને આ સમગ્ર ચર્ચા કરીએ બદલ. આપનો પણ આભાર. તો આ હતા આપણી સાથે અત્યારે માધવબાગ ફાર્મ હાઉસીસના સંદીપભાઈ ગોર કે જે વાત કરી રહ્યા હતા કે માધવબાગ સ્કીમની અંદર જે ખાસિયતો આપણે જોઈ છે એ સિવાય બીજી એવી કઈ ખાસિયતો છે જે આપણે જોવાની રહી ચૂકી છે. તો આ સાથે જ હજી આગળ આપણે જોઈશું કે અહીંયા માધવબાગ ફાર્મ હાઉસીસની અંદર બીજા કયા એવા અટ્રેક્શન છે જે આપને પસંદ આવી શકે છે. માધવબાગ ફાર્મ હાઉસના સેમ્પલ હાઉસની વાત કરીએ તો 2 BHK ના વિલામાં કચ્છી સ્ટાઇલનું પરંપરાગત બાંધકામ આપવામાં આવ્યું છે, જેમાં બેઝિક ફર્નિચર બિલ્ડર તરફથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે. 350 વારના પ્લોટમાં 30% બાંધકામ કરવામાં આવ્યું છે. તે સિવાયની જગ્યામાં બગીચાનું લેન્ડસ્કેપિંગ પણ બિલ્ડર તરફથી આપવામાં આવે છે. આ ઉપરાંત અષ્ટકોણીય બાંધકામ અને મડુલી પ્રકારની છત આપવામાં આવી છે.
જો અન્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં સ્વિમિંગ પુલ સાથેનું ક્લબ હાઉસ આપવામાં આવ્યું છે. ક્લબ હાઉસમાં જિમ્નેશિયમ અને ટેબલ ટેનિસ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં મિની થિયેટરની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આની સાથે જ બાળકોના રમવા માટે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા જેવી પણ સુવિધાઓ અહીં આપવામાં આવેલી છે. આની સાથે રમતના શોખીનો માટે ટેનિસ કોર્ટ પણ એમ્યુનિટીઝમાં આપવામાં આવ્યું છે. આ સિવાય વરસાદના સમયમાં કોઈ મુશ્કેલી ન રહે તે માટે સમગ્ર પ્રોપર્ટીમાં સિમેન્ટના રસ્તાઓ પણ આપવામાં આવ્યા છે. માધાબાગ ફાર્મ હાઉસીસમાં કેવા ઓપ્શન્સ આપના માટે અવેલેબલ છે અને કેટલી વિશાળ આ સ્કીમ છે તેના વિશેની તો આપણે સમગ્ર માહિતી લીધી. તો માધવબાગની અને માધાપરની આ સફરમાં આજે બસ આટલું જ. આગામી સપ્તાહે પ્રોપર્ટી બજારમાં એક નવી પ્રોપર્ટી સાથે આવશું આપના માટે કે જ્યાં આપ આપના ડ્રીમ હાઉસીસ બિલ્ડ કરી શકો. તો આ સાથે જ અહીંયા મને રજા આપશો. આપ વધુ અપડેટ્સ માટે થઈને જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર. Serap present Property Bazaar.